દરેકને ચિંતા ચોક્કસ હશે કે આ પરીક્ષામાં આ ક્વેશ્ચન તૈયાર કરવાને કેવા ક્વેશ્ચન તૈયાર કરવા, ક્યાંક કોક મને પેપર મળી જાય તો હું ફટાફટ એ તૈયાર કરી લઉં. તમે શું કહેશો વિદ્યાર્થીઓને? કે દોસ્ત, પરીક્ષા છે ને એક જીવનનો ભાગ બનાવી લો. જો પરીક્ષા તમારા જીવનનો ભાગ હશે ને તો મારું પર્સનલી એવું માનવું છે કે તમે તમારું જીવન ખૂબ આસાનીથી જીવી શકશો. જે પરીક્ષા નામનું જે બોધરેશન અને જે બર્ડન લઈને જો વિદ્યાર્થી મિત્રો જીવે છે ને તો એ લોકો માટે પરીક્ષા ચોક્કસથી અઘરી બનશે. જે 80% વિદ્યાર્થીઓ જેટલા બી નપાસ થાય છે ને એની અંદરથી 80% વિદ્યાર્થીઓ જેટલા બી લોકો ફેલ થાય છે એના 80% વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર પ્રેશર કાં તો ઘરના એટમોસ્ફિયરના લીધે ફેલ થાય છે. દરેક માતા પિતાએ અત્યારે મારું પર્સનલી એવું માનવું છે કે માતા પિતાની જગ્યાએ એક બેસ્ટ ફ્રેન્ડ બનીને રહેવાનો સમય છે. કારણ કે આ વસ્તુ પરીક્ષાનું નામ અને પરીક્ષા શબ્દ આપણે આપણા સમાજની અંદર એક એવી રીતે લઈ લીધો છે, એક એટલું મોટું બર્ડન લઈ લીધું છે જેનાથી દરેક બાળકની જે પોતાની સ્ટ્રેન્થ છે ને એ સ્ટ્રેન્થ ગુમાવી ચૂક્યું છે. ભલે બાળક આખો દિવસ ભણતું હોય, ભલે બાળકના સારા પર્સન્ટેજ આવતા હોય તો પણ માતા પિતાને એક ચિંતા રહ્યા કરે અને માતા પિતા હંમેશા એમ કે વાંચવા બેસ, વાંચવા બેસ, વાંચવા બેસ. આ જે વાંચવા બેસ એટલે ઘણીવાર બાળકો બહુ ઇરિટેટ થઈ જતા હોય છે. હું એવા પેરેન્ટ્સને અને એવા સ્ટુડન્ટ્સને એક જ વસ્તુ કહીશ કે સૌથી પહેલાં દરેક પેરેન્ટ્સને હું એમ કહીશ કે પહેલાં પોતાના બાળક ઉપર વિશ્વાસ રાખો કે એ જે કરી રહ્યું છે ને એ બેસ્ટ કરી રહ્યું છે અને એ જે કરશે ને એ બેસ્ટ કરશે. દરેક બાળકને હું તમને એ જ રીતે કહું, તમે બસ એન્જોય કરો એક્ઝામને અને એક્ઝામમાં એક જ વસ્તુ યાદ રાખો કે મારા જીવનની છેલ્લી પરીક્ષા છે, બસ સિમ્પલ, જેમાં મારે મારું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે. દોસ્ત એટલું યાદ રાખજે, કાલ સવારે જ્યારે ઉઠીશ ને ત્યારે એક નવું પેપર જિંદગીનું તૈયાર હશે અને જે તારે આપવાનું રહેશે. સિમ્પલ. તમે ટાઈમ મેનેજમેન્ટની વાત કરો છો પણ મોબાઈલનું શું કરવાનું? કારણ કે મોબાઈલ પણ આજકાલ માતા પિતા માટે એ જ બહુ મોટું હેડેક થઈ ગયું છે કે એક્ઝામ નજીક છે અને મોબાઈલ લઈને બેસી જાય છે. હવે માતા પિતા પણ એવું ઘણું બધું કહી નથી શકતા કારણ કે જ્યારે બાળકને કહેતા હોય તો કે મારું એસાઇનમેન્ટ આની અંદર છે, મારા આ પેપર્સ આની અંદર છે, એવામાં શું કરવાનું? જો પહેલાં એસાઇનમેન્ટ એની અંદર હોય ને તો સૌથી પહેલાં પ્રિન્ટનો ખર્ચો કરી લેવાનો. કારણ કે તમારું બાળક જો એવું કહેતું હોય કે આની અંદર અસાઇનમેન્ટ છે, આની અંદર પેપર છે, તો એ વાત તદ્દન ખોટી છે. કારણ કે એની માટેની એક એવી ફેસિલિટી છે કે ભાઈ તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો. બાળકો માટે એક સવાલ એ હોય છે અને ખાસ કરીને 10thના સ્ટુડન્ટ્સ માટે, કારણ કે 10thની અંદર જ્યારે જતા હોય છે તો ફર્સ્ટ ટાઈમ બોર્ડ પ્રિપેર કરતા હોય છે અને બોર્ડમાં જશે એટલે બધું જ આવડે છે પણ પેપર જોઈને બ્લેન્ક થઈ જાય છે, પેપર જોઈને બધું જ ભૂલી જાય છે, ત્યારે શું કરવું? આવું ક્યારે થાય છે ખબર છે? કે જ્યારે તમને તમારા પોતાના ઉપર કોન્ફિડન્સ નથી હોતો. જ્યારે તમને તમારા પોતાના ઉપર કોન્ફિડન્સ નથી હોતો ને ત્યારે તમને ઈશ્વર બી કોઈ મદદ કરવા તૈયાર નથી. તે સૌથી પહેલાં એક વસ્તુ યાદ રાખો કે પોતાના જાત ઉપર વિશ્વાસ રાખો, બીજું ભગવાન પર વિશ્વાસ રાખો અને ત્રીજું તમે જ્યારે પરીક્ષા લખવા બેસો છો ને ત્યારે ખાલી ને ખાલી તમે તમારી જિંદગીની પરીક્ષા નથી આપી રહ્યા હોતા, તમે તમારા ભવિષ્યનું નિર્માણ કરીને રહ્યા નથી હોતા, તમે તમારા મા બાપ માટે કંઈક ભવિષ્યમાં કરવું છે ને એની તૈયારી આજથી કરી રહ્યા છો. એટલે તમારા મમ્મી પપ્પાના જે બ્લેસિંગ્સ છે ને એ તમને બહુ જ વધારે હેલ્પ કરશે. જો પરીક્ષા એક જીવનનો ભાગ હશે અને જિંદગી જ એક પરીક્ષા છે, જો આ વસ્તુ બહુ નાની ઉંમરમાં ખબર પડી જશે ને તો એ લોકો માટે દરેક પરીક્ષા બહુ આસાન હશે. પરીક્ષા, એક્ઝામિનેશન, નામ સાંભળતા જ ક્યાંક આપણને એવું લાગે કે શું થશે હવે? પરીક્ષા આવી રહી છે, ભલે ગમે તેટલી તૈયારી કરી હોય પણ મનમાં એક ડર ચોક્કસથી સતાવે. એ 10માની પરીક્ષા હોય, 12માની પરીક્ષા હોય કે જીવનના અલગ અલગ પડાવની પરીક્ષા હોય. આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છે તે છે પરીક્ષા. કારણ કે હવે 10માની અને 12મા ધોરણની બંનેની પરીક્ષા આવી રહી છે. 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે અને તેમાં માતા પિતાની ચિંતા સૌથી વધારે હોય છે. તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આ બંને વિષય ઉપર આપણે વાત કરીશું. આપણી સાથે અત્યારે અભિષેક કંસારા સર જોડાઈ ગયા છે. તેમની સાથે જ ચર્ચા કરીશું અને તેમની પાસેથી સમજીશું કે માતા પિતાએ શું ન કરવું જોઈએ અને બાળકોએ શું કરવું જોઈએ, કારણ કે પરીક્ષા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. પહેલો સવાલ તો મારો આપને એ જ છે કારણ કે પરીક્ષા લગભગ 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ આપશે અને દરેકને ચિંતા ચોક્કસ હશે કે આ પરીક્ષામાં આ ક્વેશ્ચન તૈયાર કરવાને કેવા ક્વેશ્ચન તૈયાર કરવા, ક્યાંક કોક મને પેપર મળી જાય તો હું ફટાફટ એ તૈયાર કરી લઉં. તમે શું કહેશો વિદ્યાર્થીઓને? દરેકે દરેક વિદ્યાર્થીને છે ને હું સૌથી પહેલાં એક જ વસ્તુ કહેવા માગીશ
કે દોસ્ત પરીક્ષા છે ને એક જીવનનો ભાગ બનાવી લો. જો પરીક્ષા તમારા જીવનનો ભાગ હશે ને તો મારું પર્સનલી એવું માનવું છે કે તમે તમારું જીવન ખૂબ આસાનીથી જીવી શકશો. જે પરીક્ષા નામનું જે બોધરેશન અને જે બર્ડન લઈને જો વિદ્યાર્થી મિત્રો જીવે છે ને તો એ લોકો માટે પરીક્ષા ચોક્કસથી અઘરી બનશે. એટલે તમે આગળ કીધું એ પ્રમાણે જો પરીક્ષા એક જીવનનો ભાગ હશે અને જિંદગી જ એક પરીક્ષા છે, જો આ વસ્તુ બહુ નાની ઉંમરમાં ખબર પડી જશે ને તો એ લોકો માટે દરેક પરીક્ષા બહુ આસાન હશે. મારું પર્સનલી આ વસ્તુ પર માનવું છે. અને દરેક માતા પિતાને એક વસ્તુ હંમેશા કહેવા માગીશ કે દરેક બાળક એક યુનિક સ્ટ્રેન્થ સાથે જન્મેલું છે. જ્યારે બાળક આ દુનિયામાં આવ્યું ને એ વખતથી નક્કી થઈ ગયું છે કે આ દુનિયામાં શું કરવા માટે આવ્યું છે. એટલે સૌથી પહેલાં તમારા બાળકની પરીક્ષાનું બર્ડન જે છે ને એના માથેથી ગમે તે રીતે તમે લઈ લો. એક્ઝેક્ટલી. અને દરેક માતા પિતાએ અત્યારે મારું પર્સનલી એવું માનવું છે કે માતા પિતાની જગ્યાએ એક બેસ્ટ ફ્રેન્ડ બનીને રહેવાનો સમય છે. કારણ કે આ વસ્તુ પરીક્ષાનું નામ અને પરીક્ષા શબ્દ આપણે આપણા સમાજની અંદર એક એવી રીતે લઈ લીધો છે, એક એટલું મોટું બર્ડન લઈ લીધું છે જેનાથી દરેક બાળકની જે પોતાની સ્ટ્રેન્થ છે ને એ સ્ટ્રેન્થ ગુમાવી ચૂક્યું છે. કારણ કે તમે જોતા હશો તો તમને ખ્યાલ આવશે કે 80% વિદ્યાર્થીઓ જેટલા બી નપાસ થાય છે ને એની અંદરથી 80% વિદ્યાર્થીઓ જેટલા બી લોકો ફેલ થાય છે એના 80% વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર પ્રેશર કાં તો ઘરના એટમોસ્ફિયરના લીધે ફેલ થાય છે. તો જો આ બે વસ્તુ એના ઉપરથી લઈ લેવામાં આવે તો તમે પોતે વિચારો કે જે ફેલ થવાનો રેશિયો છે કેટલી હદે ઘટી શકશે. અને જો કોઈ પણ બાળકને એમ કહેવામાં આવે કે તું ચિંતા ના કર, તારાથી થઈ શકે એટલું તું કર, બસ જે થશે એ હું બેઠો છું, બસ દરેક મા બાપ જો કોઈ પણ વિદ્યાર્થીને આ વસ્તુ કહેશે ને તો તમે અણધાર્યું પરિણામ લઈ શકશો. એવું મારું પોતાનું પર્સનલી માનવું છે. બહુ બેસ્ટ એક્ઝામ્પલની વાત કરું કે સચિન તેંડુલકર સરના એક ઇન્ટરવ્યૂમાં એમને કહેવામાં આવ્યું હતું કે લાસ્ટ મેચમાં તમે આટલું સારું પરફોર્મ કેવી રીતે કરી શક્યા, તમને શું ફીલ થયું? તો સચિન તેંડુલકર સરે એક જ વસ્તુનો જવાબ આપ્યો હતો કે લાસ્ટ મેચમાં નહીં, મેં મારા જીવનની દરેક મેચ એવી રીતે રમેલી છે કે મારી જિંદગીની આ છેલ્લી મેચ છે. એટલે દરેક મેચની અંદર મેં સારામાં સારું પરફોર્મન્સ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો જેમ સચિન તેંડુલકર સરની સફળતાનું એક આ રહસ્ય છે જે એમને એમના ઇન્ટરવ્યૂમાં કીધું હતું, એ જ રીતે દરેક બાળકને હું તમને એ જ રીતે કહું, તમે બસ એન્જોય કરો એક્ઝામને. અને એક્ઝામમાં એક જ વસ્તુ યાદ રાખો કે મારા જીવનની છેલ્લી પરીક્ષા છે, બસ સિમ્પલ, જેમાં મારે મારું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે. દોસ્ત એટલું યાદ રાખજે, કાલ સવારે જ્યારે ઉઠીશ ને ત્યારે એક નવું પેપર જિંદગીનું તૈયાર હશે અને જે તારે આપવાનું રહેશે. સિમ્પલ. પણ આની અંદર કારણ કે એઝ અ પેરેન્ટ્સ જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ભલે બાળક આખો દિવસ ભણતું હોય, ભલે બાળકના સારા પર્સન્ટેજ આવતા હોય, તો પણ માતા પિતાને એક ચિંતા રહ્યા કરે અને માતા પિતા હંમેશા એમ કે વાંચવા બેસ, વાંચવા બેસ, વાંચવા બેસ. આ જે વાંચવા બેસ એટલે ઘણીવાર બાળકો બહુ ઇરિટેટ થઈ જતા હોય છે કે ના શું આખો દિવસ વાંચવાનું કરો છો. પેરેન્ટ્સને શું કહેશો આવા પેરેન્ટ્સને? કારણ કે દરેક પેરેન્ટ્સ બિંગ અ પેરેન્ટ્સ હું હંમેશા એ વસ્તુ કહે કરતી હોઉં છું કે વાંચવા બેસ. મને ખબર છે કે એ 10 મિનિટ પહેલાં જ ઊભા થયા છે એ લોકો, પણ સ્ટીલ હું એવા પેરેન્ટ્સને અને એવા સ્ટુડન્ટ્સને એક જ વસ્તુ કહીશ કે સૌથી પહેલાં દરેક પેરેન્ટ્સને હું એમ કહીશ કે પહેલાં પોતાના બાળક ઉપર વિશ્વાસ રાખો કે એ જે કરી રહ્યું છે ને એ બેસ્ટ કરી રહ્યું છે અને એ જે કરશે ને એ બેસ્ટ કરશે. મેં તમને આગળ પણ કીધું એ પ્રમાણે કે દરેક માતા પિતાની જગ્યાએ બાળકના ફ્રેન્ડ બનીને રહેવાની જરૂર છે. જો તમે તમારા બાળકના ફ્રેન્ડ બનીને રહેશો ને તો મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી ક્યારે પણ બાળક અને માતા પિતા વચ્ચેનો જે કકરાટ અને કંકાસ છે ને એ નહીં થાય. કકરાટ અને કંકાસ ત્યારે જ થાય છે જ્યારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ, આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે કે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ વચ્ચે બહુ મોટો ગેપ આવી ગયો છે. આજે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સના વચ્ચે રિલેશનમાં પણ ગેપ આવી ગયો છે. તો એની પાછળનું રીઝન શું છે કે બંને વ્યક્તિઓ જ્યારે એક જ ગોલ ઉપર અને એક જ વસ્તુ માટે જો કામ કરશે ને ત્યારે આ વસ્તુમાં બહુ જ સારી રીતે કામ કરી શકશે. તો હું એ લોકોને એક જ વસ્તુ કહેવા માગીશ કે તમારે ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર કરવું જોઈએ. તમારે જે ગોલ છે એ ગોલને સૌથી પહેલાં બનાવવો જોઈએ કે ગોલ તમારો શું છે, તમારું જે કેલિબર છે. ફોર એક્ઝામ્પલ, આજે મારું કેલિબર 60%નું છે તો હું ક્યારે એવો ગોલ નહીં બનાવું કે મારા 90% આવે. હવે એ વસ્તુ પેરેન્ટ્સે પણ સમજવી પડશે કે કોઈ પણ બાળક પોતાની જાતને ક્યાં સુધી એક્સટેન્ડ કરી શકશે. તો મારું પર્સનલી એવું માનવું છે કે 60% વાળો સ્ટુડન્ટ ઇઝીલી
જો મહેનત કરે છે અને એના કરતાં એ ડબલ મહેનત કરશે તો આરામથી 75 સુધી પહોંચી શકશે. એક્સ્ટ્રા ઓર્ડિનરી એકદમ સુપર મહેનત કરશે તો 80% સુધી પહોંચી શકશે. તો તમારો ક્વેશ્ચન આવશે કે ભાઈ સર તમે કીધું કે ભાઈ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી મહેનત કરશે તો પણ 5% જ વધારે. તો દરેક પેરેન્ટ્સને હું એ વસ્તુ કહેવા માગીશ કે 60% સુધી લાવવું એ કોઈ પણ બાળક માટે એક આસાન કામ છે. 60%થી 75% લાવવા માટે આ 15% માટે એને ડબલ મહેનત કરવી પડશે. અને એનાથી એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ જોઈતું હશે ને તો 80% જેટલી મહેનત કરવી પડશે. તો ખાલી 5% રિઝલ્ટ વધશે. તો એક્સ્ટ્રાઓર્ડિનરી મહેનત કરવાથી પણ જો 5% રિઝલ્ટ વધવાનું છે તો સર આ વસ્તુનો ફોર્મ્યુલા તમે સમજાવો. તો બહુ સરસ ફોર્મ્યુલા છે કે સૌથી પહેલાં તમે તમારો ગોલ નક્કી કરો કે જો તમારો ગોલ ડિસાઇડેડ હશે તો તમે તમારી લાઈફમાં કંઈ પણ વસ્તુ કરી શકશો. તો ગોલ નક્કી કરવા માટેની એક ટેકનિક છે, દેટ ઇઝ અ સ્માર્ટ ગોલ ટેકનિક. બરાબર, કે ગોલ તમારો મેઝરેબલ હોવો જોઈએ, ગોલ તમારો માઇલસ્ટોનમાં ડિવાઈડ હોવો જોઈએ. એ ગોલને અચીવ કરવા માટેના તમારા ટાઈમ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો ટાઈમ કેવી રીતે મેનેજ કરીને ચાલવું, તો દરેક વિદ્યાર્થીઓ માટે જેની પણ અત્યારે બોર્ડ એક્ઝામ આવી રહી છે કે જે બી ભણે છે એ લોકો માટે હું એક જ વસ્તુ કહીશ કે તમારા જીવનની અંદર 1/3 સમય માત્ર ને માત્ર તમારા એક્ઝામની સ્ટડી માટે રાખો. મતલબ કે 8 કલાક થયા. હવે આ 8 કલાકને તમારે અલગ રીતે તમારે એવી રીતે ડિવોટ કરવાના છે કે જેમાં તમે એક્ઝામની પ્રિપરેશન કરતા હો. નહીં કે તમારા સ્કૂલ ટાઈમ આની અંદર કેલ્ક્યુલેટ થાય, તમારો એક્સ્ટ્રા કોચિંગનો ટાઈમ કેલ્ક્યુલેટ થાય, તમે પેપર પ્રેક્ટિસ કરી રહ્યા છો એ કેલ્ક્યુલેટ કરવાનું. નો, એના સિવાયનો 8 કલાકનો સમય પર્ટિક્યુલર તમે એક્ઝામની તૈયારી માટે કાઢો. અને સાથે સાથે બીજા જે 8 કલાકનો સમય છે જેની અંદર તમારી સ્કૂલ છે, તમારા એક્સ્ટ્રા કોચિંગ છે કે તમારી પેપર લખવાની પ્રેક્ટિસ છે, આ બધી વસ્તુને બીજા 8 કલાક. તો બાકીનો જે 8 કલાકનો સમય રહ્યો એની અંદર તમે કોઈ બી એક્ટિવિટી કરી શકો છો જે તમને ગમે છે એક્ટિવિટી. 1 hour તમે એક્ટિવિટી કરો. બાકીના તમારી જોડે 7 કલાક રહ્યા, એ 7 કલાકમાંથી તમે ½ an hour તમારો જમવાનો કાઢી લો તો બાકીના 6.5 કલાક રહ્યા. તો એવરેજ સ્ટુડન્ટ માટે 6 થી 7 કલાકની ઊંઘ બહુ ઇનફ છે. તો તમે 6 થી 7 કલાકનો ઊંઘવાનો સમય તમે લઈ લો. જો તમે તમારા ટાઈમને આ રીતે મેનેજ કરીને ચાલશો ને તો કોઈ પણ જગ્યાએ કોઈ ઇશ્યુ નહીં આવે. તમે ટાઈમ મેનેજમેન્ટની વાત કરો છો પણ મોબાઈલનું શું કરવાનું? કારણ કે મોબાઈલ પણ આજકાલ માતા પિતા માટે એ જ બહુ મોટું હેડેક થઈ ગયું છે કે એક્ઝામ નજીક છે અને મોબાઈલ લઈને બેસી જાય છે. હવે માતા પિતા પણ એવું ઘણું બધું કહી નથી શકતા કારણ કે જ્યારે બાળકને કહેતા હોય તો કે મારું એસાઇનમેન્ટ આની અંદર છે, મારા આ પેપર્સ આની અંદર છે, એવામાં શું કરવાનું? જો પહેલાં એસાઇનમેન્ટ એની અંદર હોય ને તો સૌથી પહેલાં પ્રિન્ટનો ખર્ચો કરી લેવાનો. કારણ કે તમારું બાળક જો એવું કહેતું હોય કે આની અંદર અસાઇનમેન્ટ છે, આની અંદર પેપર છે, તો એ વાત તદ્દન ખોટી છે. કારણ કે એની માટેની એક એવી ફેસિલિટી છે કે ભાઈ તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો, રાઈટ? અને બીજી વસ્તુ હું પર્સનલી એ વસ્તુ કહીશ કે મોબાઈલની અંદર બહુ જ બધા એવા ફીચર્સ છે કે જેનો તમે સાચો ઉપયોગ કરી શકો છો. જેમ કે પેરેન્ટિંગ એપ્લિકેશન તમે નાખી દો કે તમારું બાળક શું ફોનમાં યુઝ કરી રહ્યું છે ને તમે જોઈ શકો. આ જે ટેકનિક છે ને એ ખાલી ને ખાલી એક્ઝામ આવે છે બાળક માટે નથી, આ તો બધા જ માટે છે કે તમારું બાળક જ્યાં સુધી એક 17-18 યર્સનું નથી થતું ત્યાં સુધી તમારા બાળકની અંદર જો તમે પેરેન્ટિંગ એપ્લિકેશન નાખેલી હશે, તમારા બાળકના જે મુમેન્ટ છે મોબાઈલની એને જો તમે પ્રોપર ચેક કરતા રહેશો તો હું એવું નથી કહેતો કે બાળક ઉપર નજર રાખો, પણ તમે બાળકને અલાઇન રાખી શકશો પોતાના ગોલ માટે, બાળકને અલાઇન રાખી શકશો એની હેબિટ માટે. નંબર 1. નંબર 2, દરેક ફોનની અંદર એક ફેસિલિટી હોય છે જે છે સ્ક્રીન ટાઈમ. રાઈટ? તમે સ્ક્રીન ટાઈમ એલર્ટ મૂકી દો. સ્ક્રીન ટાઈમ એલર્ટની અંદર એક એવું બી ફીચર છે કે ભાઈ તમે 1 hourનું સ્ક્રીન ટાઈમ સેટ કરેલું હોય, આફ્ટર 1 hour મોબાઈલ અનલોક થઈ જ ના શકે, એ લોકનો લોક જ રહે. આફ્ટર 24 hours એ અનલોક થશે. અને ત્રીજી વસ્તુ, આવું કશું જ ના કરવું હોય તો બેસ્ટ વસ્તુ, તમારું બાળક જો વારેઘડીએ ફોન અડી રહ્યું છે, ફોન ચેક કરી રહ્યું છે, તો એનું જે વોલપેપર આવે ને એ વોલપેપરની અંદર એના ગોલ લખીને મૂકી દો. ઓકે. તો જો બાળક પોતાના ગોલ જોશે ને તો એને પોતાને રિયલાઇઝેશન થશે. પહેલા દિવસે નહીં થાય પણ 7મા દિવસે ચોક્કસથી રિયલાઇઝેશન થશે કે મારે જો આ ગોલને અચીવ કરવો છે ને તો મારે ફોન સાઈડમાં મૂકવો પડશે. એટલે ફોન નહીં યુઝ કરવાના 3 પેરામીટર મેં સમજાવી દીધા છે. પણ સાથે કારણ કે બાળકો માટે અત્યારે જે સિચ્યુએશન હોય છે એ સિચ્યુએશનમાં એને એવું હોય છે કે
આ ચેપ્ટર તૈયાર કરું કે આવી રીતે તૈયાર કરું કે કેવી રીતે તૈયારી કરું કે મારા માર્ક્સ ઓછી મહેનતે વધારે આવે? બહુ સિમ્પલ વસ્તુ છે. અમે અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર આ સિચ્યુએશન દરેક સ્ટુડન્ટ્સને બહુ જ પહેલેથી સમજાવી દેતા હોઈએ છીએ કે તમારી જોડે આ સિચ્યુએશન આવશે અને અકોર્ડિંગલી અમે એ લોકોને એ રીતે ટ્રેન કરતા હોઈએ છીએ. તો સેમ સિચ્યુએશન હું દરેક વિદ્યાર્થીઓને કહીશ અને હું નિર્ભય ન્યૂઝ તરફથી આ નિર્ભય ન્યૂઝના માધ્યમથી મારું જે મિશન છે એ તમારા લોકો સુધી પહોંચાડવા માગું છું કે હું અમદાવાદની અંદર ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યો છું, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, પણ મારી એવી ઈચ્છા છે કે આ વિડીયો દરેક વિદ્યાર્થી સુધી પહોંચે કે જે એક્ઝામ આપવાના છે. કે મારું એક મિશન છે કે ભાઈ હું બધા સુધી નથી પહોંચી શકતો, એના માટે હું એક આ વિડીયોના માધ્યમથી લોકો સુધી નોલેજ પહોંચાડી અને એની એક્ઝામમાં કદાચ આ પોડકાસ્ટના લીધે અને આ વિડીયોના લીધે જો 1% કે 1 માર્ક બી ઇન્ક્રીઝ થશે ને તો એ મારા માટે બહુ જ ગર્વની બાબત હશે અને હું નિર્ભય ન્યૂઝનો બહુ જ આભારી રહીશ આ વસ્તુ માટે. તમે કીધું એ વસ્તુનો હું તમને જવાબ આપું કે કેવી રીતે પ્રિપરેશન કરી શકાય અને શું કરી શકાય. તો એ વસ્તુ માટે બહુ સિમ્પલ વસ્તુ છે કે સૌથી પહેલાં તમારે એની માટે 3 અલગ કેટેગરી બનાવી લેવાની. અમારા ત્યાં જેટલા બી રેન્કર સ્ટુડન્ટ છે એ ઓલવેઝ કોઈ વસ્તુ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી કરતા, પણ એ લોકો દરેક ઓર્ડિનરી વસ્તુને એક્સ્ટ્રા ઓર્ડિનરી કરતા હોય છે, રાઈટ? તો આ વસ્તુ બહુ સમજવી જરૂરી છે કે કોઈ પણ મોટી વસ્તુને એચીવ કરવા માટે તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી કશું જ કરવાની જરૂર નથી, પણ દરેક વસ્તુને એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે કરવાની જરૂર છે, તો તમારું રિઝલ્ટ ચોક્કસ આવશે. નંબર 1, મેં કીધું એ રીતે 3 કેટેગરીમાં ડિવાઈડ કરો. સૌથી પહેલી એ કેટેગરી કે તમને કેટલા ચેપ્ટર બહુ જ સારી રીતે આવડે છે એનું તમે સૌથી પહેલાં લિસ્ટ બનાવી દો. એ 1 ચેપ્ટર બી હોઈ શકે છે ને 5 ચેપ્ટર બી હોઈ શકે છે, અને જે બનાવો એ સાચું બનાવો. કારણ કે દોસ્ત એટલી વસ્તુ યાદ રાખજો કે તમે આ વસ્તુ કરતાં જો તમારી જાતને છેતરશો ને તો ઈશ્વર પણ તમને મદદ નહીં કરી શકે. અને પેરેન્ટ્સે, મેં આગળ કીધું એ પ્રમાણે કે પેરેન્ટ્સે પોતાના બાળકના ફ્રેન્ડ બનીને આ વસ્તુ સાથે બેસીને કરવાની છે. પહેલી જે ફનલ છે એ ફનલની અંદર એવા ચેપ્ટરો હશે કે જેને સૌથી બેસ્ટ આવડે છે, રાઈટ? બીજી જે ફનલ છે એની અંદર એવા ચેપ્ટરો હશે કે જે બાળકને 70%થી વધારે આવડે છે, 60થી 70%થી વધારે આવડે છે. અને ત્રીજી ફનલ છે એની અંદર એવા ચેપ્ટર હશે કે જે બાળકોને 60%થી ઓછા આવડે છે. તો આ જે 3 ફનલ તમારી અંદર બની ગઈ, એ 3 ફનલને તમે એ રીતે પ્રિપેર કરો કે જે પહેલી ફનલ છે કે જેને સૌથી બેસ્ટ ચેપ્ટર આવડે છે એની ઉપર મેક્સિમમ ફોકસ કરો અને નક્કી કરી લો કે એ કેટલા માર્કના ચેપ્ટરો છે, કે એ એની અંદર બોર્ડની બ્લુ પ્રિન્ટમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે પેપરની અંદર, રાઈટ? હવે આ વસ્તુ થઈ ગઈ તો એ માર્ક્સ તો તમારે ક્યાંય જવા જ ના જોઈએ. કંઈ પણ પરિસ્થિતિ આવી જાય તો એની અંદર તમે માસ્ટર થઈ જાઓ. તો ફોર એક્ઝામ્પલ કે એની અંદર તમારે 80માંથી હું વાત કરું તો 30 માર્ક્સના ચેપ્ટર એવા છે કે જેમાં તમને બહુ જ બેસ્ટ આવડે છે, તો એ 30 આઉટ ઓફ 30 તો તમારા ફિક્સ થઈ ગયા. સેકન્ડ વસ્તુ કે ચેપ્ટરો એવા છે કે જે 60-70% કરતાં વધારે આવડે છે, 60-70% સુધી આવડે છે, તો હું કમ્ફર્ટેબલ છું. ઓકે, ડન. તો એ ચેપ્ટરોને તમે તમારા મેન્ટોર, તમારા સ્કૂલના સર કે તમારા ઇન્સ્ટિટ્યૂટના સર પાસે જઈ અને 100% તૈયાર કરવાનો પ્રયત્ન કરો. એની અંદર ખૂબ જ પરિશ્રમ કરો. તો આપણે એવું એપ્રોક્સિમેટ માની લઈએ કે એ ચેપ્ટરો છે એ બીજા 20થી 25 માર્કના છે, બરાબર? તો 50થી 55 માર્ક થઈ ગયા 80માંથી, જો 80 માર્કનું પેપર છે તો, રાઈટ? અને જે ત્રીજા નંબરના ચેપ્ટરો છે એ ચેપ્ટરો એવા છે કે જે મને બહુ જ ઓછા આવડે છે, કે જેમાં મને કશું જ નથી આવડતું, રાઈટ? તો એ ચેપ્ટર માટે તમારે શાંતિથી ધીરજ રાખવાની જરૂર છે અને તમે તમારા ટીચર પાસે જાઓ અને ટીચર પાસે જઈને સમજો કે આ ચેપ્ટરને તૈયાર કરવાની શોર્ટકટ કઈ છે, શોર્ટ ટ્રિક્સ કઈ છે, હું કઈ ફોર્મ્યુલા યુઝ કરું કે કઈ મેથોડોલોજી યુઝ કરું તો આ ચેપ્ટરો હું સારી રીતે કરી શકું છું. એ મેથોડોલોજી સમજી અને એ ચેપ્ટરોને કંઈ પણ કરીને તમારે 60થી 70% વાળા બકેટમાં લાવવાનો પ્રયત્ન કરવાનો છે. જો તમે આ ટેકનિક 3 ટેકનિક યુઝ કરશો તો કોઈ પણ બાળક ક્યારે ફેલ નહીં થાય, એ વસ્તુ કન્ફર્મ છે. આ 3 ટેકનિકથી તમે સમજો 55 માર્ક સુધી તો પહોંચી જ ગયા છો, તમે બીજા 15 માર્ક નહીં લઈ શકો, તો 55 અને 15 સિમ્પલ વસ્તુ છે, 70 માર્ક થઈ ગયા, રાઈટ? તો વિચાર કરો 80માંથી 70 માર્ક એટલે 90% રિઝલ્ટ થયું. તો આ 3 ફનલથી કોઈ પણ બાળક 90% રિઝલ્ટ બહુ આરામથી લઈ શકે છે, પણ આ ફનલને તમારે આજના દિવસથી ફોલો કરવી પડશે. આજનો દિવસ એટલે તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યારથી તમારે આ ફનલને ફોલો કરવા માટે એટલીસ્ટ 15 to 20 ડેઝનો ટાઈમ જોઈએ.
15 to 20 days, કારણ કે બોર્ડની એક્ઝામ પણ ફેબ્રુઆરી એન્ડમાં છે. એન્ડમાં શરૂ Yes. થઈ જશે અને આ વખતે તો વહેલી છે. એક્ઝેક્ટલી. પણ એવા સ્ટુડન્ટ્સ કે જે સ્ટુડન્ટ્સ બહુ સિલી મિસ્ટેક્સ કરી રહ્યા છે, નાની નાની વસ્તુની અંદર, લાઈક કે ક્વેશ્ચનનો આન્સર તો એને આવડે છે, પણ એવી સિલી મિસ્ટેક્સ કરી કે ઉપર કેલ્ક્યુલેશનમાં જેને 52 લખ્યું અને નીચે પછી 25 લખીને આવતા રહ્યા. આવી સિલી મિસ્ટેક્સ કરવાવાળા બહુ જ બધા સ્ટુડન્ટ્સ હોય છે. તો સિલી મિસ્ટેક્સ માટે હું એક વસ્તુ કહેવા માંગીશ કે તમે અત્યારે હવે છેલ્લે જેટલા બી પેપરો લખો છો ને, એ પેપરો જ્યારે ચેક થઈને તમારી પાસે આવે છે ને, ત્યારે તમારે ખાલી ટોટલ ના જોવું જોઈએ કે તમારા કેટલા માર્ક્સ આવ્યા. તમારે એ વસ્તુ જોવી જોઈએ કે તમારા કેટલા માર્ક્સ ગયા. હવે એ માર્ક્સ ગયા છે એનું શું કરવાનું કે તમારે જેટલા માર્ક્સ કટ થાય એની માટે તમારે એક અલગથી નોટબુક બનાવવાની, ક્વેશ્ચન સાથે એ પૂરેપૂરું કોપી કરી લેવાનું. તમારી ભૂલ કોપી કરવાની લેફ્ટ સાઈડ ઉપર અને રાઈટ સાઈડ ઉપર શું સાચું છે એ કોપી કરવાનું. હવે જ્યારે તમે નેક્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા જાઓ છો ત્યારે તમારી ભૂલોવાળો ચોપડો જોઈને જવાનો, જેથી કરીને તમને રિકોલ થશે કે ભૂતકાળમાં મારી આ ભૂલ થઈ ચૂકી છે, હવે મારે ભવિષ્યમાં કે વર્તમાનમાં આ ભૂલ નથી કરવાની. સિમ્પલ. એક આટલી નાની ટેકનિકને બી જો ફોલો કરશે ને તો મને એવું લાગે છે ત્યાં સુધી 90% તમારી આવી ભૂલ થવાના ચાન્સ એકદમ ઘટી જશે. કારણ કે મોટા ભાગે બાળકો જે છે, જે 10th અને 12thમાં છે, એ પ્રેશરના કારણે મેં જોયું છે કે એ લોકોમાં MCQsમાં ઘણી બધી ભૂલ થતી હોય છે. અને MCQs અત્યારે બહુ જ 1 માર્કર જે છે, 1 માર્કર જેને રોકડા માર્ક્સ, અમે લોકો ભણતા ત્યારે એને રોકડિયા માર્ક્સ અમે કહેતા કે આ રોકડા માર્ક્સ છે. તો આવી ભૂલ MCQsમાં અને એ બધામાં ન થાય માટે ની કોઈ ગાઈડલાઈન કે કંઈ? ઓકે, હું સૌથી પહેલાં તો એક જ વસ્તુ કહીશ કે દરેક વિદ્યાર્થી છે ને આ 1 માર્કર ક્વેશ્ચનને બહુ જ લાઇટલી લે છે. દોસ્ત, આમાં તારો જ વાંક છે. હું બહુ જ બોલ્ડલી આ વસ્તુ કહેવા માંગીશ કે આ દરેક વિદ્યાર્થીનો વાંક છે કે 1 માર્ક ક્વેશ્ચન માટેની જે મેન્ટાલિટી તમે ક્રિએટ કરી છે ને કે આ તો ઇઝી છે, આમાં તો કશું જ કરવાનું ના હોય, આ તો આવડી જ જશે. એટલું યાદ રાખજો, 1 માર્ક ક્વેશ્ચન એને જ આવડશે કે જે ટેક્સ્ટબુક લાઇન ટુ લાઇન વાંચશે. 1 માર્ક ક્વેશ્ચન એને જ આવડશે કે જે દરેક કોન્સેપ્ટને સમજશે. 1 માર્ક ક્વેશ્ચન એને જ આવડશે કે જે દરેક ફોર્મ્યુલાને અન્ડરસ્ટેન્ડ કરશે. દોસ્ત, 1 માર્ક ક્વેશ્ચન જેટલી ઇઝી વસ્તુ કંઈ નથી, પણ એટલું યાદ રાખજો, જો ગોખણપટ્ટી કરશો ને તો 1 માર્કથી અઘરું કશું જ નથી. તો 1 માર્કને પ્રિપેર કરવા માટે કે દરેક વિદ્યાર્થીઓનું હું એક જ વસ્તુ કહેવા માગીશ કે તમારી ટેક્સ્ટબુક છે ને એ તમારી હોલી બુક હોવી જોઈએ. મતલબ કે ભગવદ્ ગીતા સમજી લો, બાઇબલ, કુરાન, તમે જે બી રિલિજિયસમાં માનતા હો, તમારી હોલી બુક હોવી જોઈએ. કે ટેક્સ્ટબુકની એક લાઇન, ટેક્સ્ટબુકનો એક કોર્નર એ વસ્તુની અંદરથી તમારે લર્ન કરવાનો છે, તમારે સમજવાનો છે ને તમારે અન્ડરસ્ટેન્ડ કરવાનો છે. જો એ વસ્તુ થઈ ગઈ તો જ તમારા 1 માર્કની અંદર સાચા અને સારા માર્ક આવશે. જો એ વસ્તુ નહીં થઈ હોય તો તમારા માર્ક્સ 1 માર્કમાં ક્યારેય નહીં આવે. તો 1 માર્કને પ્રેક્ટિસ કરવા માટે ખાલી ને ખાલી તમારે કન્સિસ્ટન્સી સાથે તમારી ટેક્સ્ટબુક, તમારા કોન્સેપ્ટ અને એની ફોર્મ્યુલાને વળગી રહેવાની જરૂર છે. બસ, દેટ્સ ઇટ. અચ્છા, તમે જે કીધું પણ બાળકો માટે એક સવાલ એ હોય છે, અને ખાસ કરીને 10thના સ્ટુડન્ટ્સ માટે, કારણ કે 10thની અંદર જ્યારે જતા હોય છે તો ફર્સ્ટ ટાઈમ બોર્ડ પ્રિપેર કરતા હોય છે અને બોર્ડમાં જશે એટલે બધું જ આવડે છે, પણ પેપર જોઈને બ્લેન્ક થઈ જાય છે, પેપર જોઈને બધું જ ભૂલી જાય છે. ત્યારે શું કરવું? આવું ક્યારે થાય છે ખબર છે? કે જ્યારે તમને તમારા પોતાના ઉપર કોન્ફિડન્સ નથી હોતો. જ્યારે તમને તમારા પોતાના ઉપર કોન્ફિડન્સ નથી હોતો ને ત્યારે તમને ઈશ્વર બી કોઈ મદદ કરવા તૈયાર નથી. તે સૌથી પહેલાં એક વસ્તુ યાદ રાખો કે પોતાના જાત ઉપર વિશ્વાસ રાખો, બીજું ભગવાન પર વિશ્વાસ રાખો, અને ત્રીજું, તમે જ્યારે પરીક્ષા લખવા બેસો છો ને ત્યારે ખાલી ને ખાલી તમે તમારી જિંદગીની પરીક્ષા નથી આપી રહ્યા હોતા, તમે તમારા ભવિષ્યનું નિર્માણ કરીને રહ્યા નથી હોતા, તમે તમારા મા બાપ માટે કંઈક ભવિષ્યમાં કરવું છે ને એની તૈયારી આજથી કરી રહ્યા છો. એટલે તમારા મમ્મી પપ્પાના જે બ્લેસિંગ્સ છે ને એ તમને બહુ જ વધારે હેલ્પ કરશે. પણ આ વસ્તુ તો મેં તમને કહી દીધી, પણ આ વસ્તુ પર તમને વિશ્વાસ હોવો બહુ જરૂરી છે. નંબર 1. નંબર 2, ડ્યુરિંગ ધ એક્ઝામ તમારું માઇન્ડસેટ જે છે ને એ શું હોવું જોઈએ કે મને બધું જ આવડે છે, મેં જે પ્રિપેર કર્યું છે એ જ વસ્તુ પૂછાઈ રહી છે, જે ક્વેશ્ચન મને નથી આવડતો ને એ આ દુનિયામાં કોઈને નથી આવડતો. જો આ 3 વસ્તુ આવી ગઈ ને, અને જે ત્રીજી વસ્તુ છે ને એ સેલ્ફ કોન્ફિડન્સને બનાવી રાખવા માટે બહુ અગત્યની છે દોસ્ત, એટલું યાદ રાખજો. ક્લિયર? તો તમારું પેપરની અંદર પ્રેશર તમને ક્યારેય નહીં આવે. અને
હું પર્સનલી એ વસ્તુ બિલીવ કરું છું મેડમ કે કોઈ પણ સ્ટુડન્ટે વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો યુઝ કરવો જોઈએ. વિઝ્યુલાઇઝેશન ટેકનિક એક બહુ જ પાવરફુલ ટેકનિક છે જેનાથી આપણને બધાને ખબર છે કે જેટલા પણ મોટા મોટા સક્સેસફુલ લોકો છે એણે આ વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો યુઝ કર્યો છે. હું મારા ત્યાંની એક સ્ટુડન્ટની વાત કરું, મારા ત્યાંની એક સ્ટુડન્ટ છે નિર્જા. એ નિર્જાને મેં આ ટેકનિક ફોલો કરાવી હતી. મેમ યુ કાન્ટ ઇમેજિન, તમે ઇમેજિન નહીં કરી શકો, એ બાળકે પોતાનું જે રિઝલ્ટ છે ને એ 60% લઈને 100% સુધી એણે કેરી કર્યું વિધિન 10 ડેઝની અંદર. ખાલી 10 ડેઝની અંદર વિઝ્યુલાઇઝેશનનો આટલો મોટો પાવર છે. તો વિઝ્યુલાઇઝેશન એટલે શું, હું તમને એ વસ્તુ કહેવા માંગીશ કે તમારી એક્ઝામ અને તમારા જે માર્ક છે ને એને તમે વિઝ્યુલાઇઝ કરો કે મારા આટલા માર્ક ઓલરેડી અચીવ થઈ ગયા છે. દેટ ઇઝ ઇન અ પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાન કાળની અંદર તમારે આ વસ્તુને વિઝ્યુલાઇઝ કરવાનું છે. તમે એ વસ્તુને ફીલ કરો કે તમારી મેથ્સની એક્ઝામમાં બહુ જ સરસ માર્ક આવી ગયા છે, મેથ્સના પેપરમાં એવું જ પૂછ્યું છે જે તમે તૈયારી કરીને ગયા છો, મેથ્સનું પેપર બહુ સરસ રીતે પેપર ચેક થઈ રહ્યું છે, મેથ્સનું જ્યારે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટ જોઈને તમે બહુ જ ખુશ થઈ ગયા છો, તમને તમારા મમ્મી પપ્પા એપ્રિશિએટ કરી રહ્યા છે. આ બધી વસ્તુને જો તમે વિઝ્યુલાઇઝ કરશો ને તો હકીકતમાં જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે આ વસ્તુ રિપીટ થશે અને જ્યારે તમે એક્ઝામ આપતા હશો ત્યારે પણ આ વસ્તુ રિપીટ થશે. જો તમે વિઝ્યુલાઇઝેશનની હેબિટ ક્રિએટ કરશો ને તો તમારો કોન્ફિડન્સ છે ને એ ક્યારે બી ડાઉન નહીં થાય, આઈ પ્રોમિસ યુ. પણ મેથ સાયન્સ આ બે એવા સબ્જેક્ટ છે કે મેથ સાયન્સની અંદર જ્યારે બાળક પ્રિપેર કરતું હોય ત્યારે કંઈક અલગ ઘરે એક્ઝામમાં ઘરે પેપર માટે લખતા હોય ત્યારે કંઈક અલગ વસ્તુ વિચારતા હોય અને એક કોન્ફિડન્સ લેવલ અલગ હોય. એક્ઝામિનેશનમાં જાય તો મેથ સાયન્સનું પેપર આવે એટલે ઓલરેડી એક સબ્જેક્ટનો એક હાવ ઊભો છે કે ભાઈ મેથ્સ અને સાયન્સ, અને પછી એક્ઝામિનેશનમાં જાય એટલે ઓર વધારે ડરી જાય. તો મેથ સાયન્સને કઈ રીતે ટેકલ કરવા? બહુ ઇઝી છે. સૌથી ઇઝી સબ્જેક્ટ હોય ને બધા જ સબ્જેક્ટમાંથી ટેકલ કરવો તો એ મેથ્સ છે. મેથ્સ કેમ ઇઝી સબ્જેક્ટ છે, હું તમને સિમ્પલ ફોર્મ્યુલા સમજાવું કે મેથ્સને તમારે તૈયાર જો કરવું છે તો એના માટેની સિમ્પલ ટેકનિક છે કે તમારે સૌથી પહેલાં તો ક્વેશ્ચનને અન્ડરસ્ટેન્ડ કરો. એ ક્વેશ્ચનની અંદર કઈ ફોર્મ્યુલા યુઝ થાય છે એ તમે યાદ કરો. ક્વેશ્ચનની અંદર જે આપેલું છે એનો તમે સૌથી પહેલાં ડેટા બનાવો. હવે એ ડેટાને તમારે ખાલી ફોર્મ્યુલામાં પુટ કરવાનો છે અને સિમ્પલ આપણે નાનપણથી એ વસ્તુ શીખતા આવ્યા છે કે ભાઈ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. હું ઇંગ્લિશમાં તમને કહું તો એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન, આ 4 જ વસ્તુ કરવાની હોય છે. આમાં કંઈ જ નવું કરવાનું નથી હોતું. મેથ્સ એ સૌથી ઇઝી સબ્જેક્ટ છે, બટ તમારી બિલીફ સિસ્ટમ તમે શું તૈયાર કરી છે ને એ વસ્તુ ઉપર ડિપેન્ડ થાય છે. હું સિમ્પલ એક વાત કરું તમને, એક સ્ટોરીથી હું આ વસ્તુ કહેવા માગીશ કે એક ગીધ હોય અને એ ઝાડની ઉપર એનો માળો બાંધેલો હોય છે ગીધે, બરાબર. તો એ માળામાંથી એક ઈંડું નીચે પડી જાય છે અને નીચે મરઘીનો માળો હોય છે કે જ્યાં મરઘીના બચ્ચા રહે છે. હવે એ ઈંડામાંથી જ્યારે ગીધનું બચ્ચું બહાર આવે છે ત્યારે એ મોટું જ્યારે થાય છે ને મરઘીના બચ્ચા જોડે થાય છે. હવે મરઘીના બચ્ચા જ્યારે ચાલતા હોય તો ગીધનું બચ્ચું બી ચાલતું જ હોય. મરઘીનું બચ્ચું જે કરે છે એ જ ગીધનું બચ્ચું કરે છે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? હવે એ ગીધના બચ્ચાને ક્યારે પણ એવી ખબર નથી પડતી કે એ ઉડી શકે છે કે ઉડી નથી શકતું, ભલે એ ગીધનું બચ્ચું છે. કેમ? કારણ કે એની આજુબાજુનું જે વાતાવરણ છે ને એ વાતાવરણમાં ક્યારે ઉડવાની વાત થઈ જ નથી. રાઈટ. એની આજુબાજુમાં જે વાતાવરણ છે ને એ વાતાવરણ ક્યારે એવું મળ્યું જ નથી કે એને એવી ક્યારે નથી ખબર કે દુનિયામાં એક જ એવું પક્ષી છે કે જે સૌથી વધારે ઊંચું ઉડવું હોય ને તો ઉડી શકશે અને સૌથી વધારે ઝડપથી ઉડવું હોય ને તો પણ ઉડી શકે. કેમ? કારણ કે એની આજુબાજુનું બિલીફ સિસ્ટમ. કારણ કે જ્યારે નાનપણથી મોટું થાય છે ત્યારથી એની બિલીફ સિસ્ટમ જ એવી છે કે ભાઈ હું ક્યારે ઉડી નથી શકવાનો, મારાથી ક્યારે આવું નથી થવાનું. તો એવી જ રીતે આ વસ્તુ માટે હું જેટલું સ્ટુડન્ટને કહીશ ને એટલું જ હું મા બાપને પણ કહીશ કે સૌથી પહેલાં તો તમારે તમારું બિલીફ સિસ્ટમ બદલવું પડશે, તમારે તમારા બાળક પર વિશ્વાસ રાખવો પડશે અને તમારે એને સમજાવવું પડશે કે યુ કેન ચેન્જ ધ વર્લ્ડ. તારામાં વર્લ્ડને ચેન્જ કરવાની શક્તિ છે, જે થોમસ આલ્વા એડિશનના મમ્મીએ કરી હતી. કે જ્યારે થોમસ આલ્વા એડિશનને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા, એક લેટર આપવામાં આવ્યો, ત્યારે એ લેટરની અંદર એવું લખેલું હતું કે તમે આ સ્કૂલમાં ભણવા લાયક જ નથી, તમે આ સ્કૂલમાંથી નીકળી જાઓ.
જ્યારે થોમસ આલ્વા એડિશનના મમ્મી એમની સાથે લેટર લઈને ગયા ત્યારે થોમસ આલ્વા એડિશને એવું પૂછ્યું કે મમ્મી આ લેટરમાં શું લખ્યું છે? ત્યારે એના મમ્મીએ એવું કીધું કે બેટા આ લેટરની અંદર એવું લખ્યું છે કે તમારા બાળકની અંદર એટલી બધી ક્ષમતા છે કે અમારી સ્કૂલમાં એવી કેપેસિટી નથી કે તમારા બાળકને ભણાઈ શકે. હવે વિચાર કરો, એના મમ્મીએ જ્યારે એમના વર્ડ્સ બદલ્યા ત્યારે આપણે બધા જે અત્યારે લાઇટની નીચે બેઠા છીએ ને, જસ્ટ બીકોઝ ઓફ હિમ. અને થોમસ આલ્વા એડિશન સાથેથી એક જ વસ્તુ શીખવાની કે નેવર ગીવ અપ, કે ક્યારેક ગીવ અપ નહીં કરવાનું. કારણ કે દોસ્ત એટલું યાદ રાખજો કે તમારું 10મા ધોરણનું પરિણામ છે એ તમારી જિંદગીનું પરિણામ નથી. તમે 10મા ધોરણમાં કદાચ ઓછા માર્ક લાવો છો એનો મતલબ એવો નથી કે તમારા જિંદગીમાં ઓછા માર્ક આવી ગયા છે. તમે તમારી લાઈફમાં ખૂબ ઊંચે સુધી જઈ શકો છો. શું ખબર કે તમને મેથ્સ કરતાં એસએસ સારું આવડે છે, તમે પોલિટિક્સમાં જઈ શકો છો. શું ખબર તમે BA કરીને UPSCની GPSCની એક્ઝામ આપીને ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર બની શકો છો. કોઈને કશું જ ખબર નથી. તમારી અંદરની કળા તમારા મા બાપ સાથે બેસીને નક્કી કરો. તમારી અંદરની સ્કિલને ડેવલપ કરો. તમારી સ્કિલને બહાર લાવવા માટે કયા સર કે ટીચર તમારી આજુબાજુ અવેલેબલ છે એની સાથે તમે સતત જોડાયા રહો અને એમનું માર્ગદર્શન લેતા રહો. દોસ્ત એટલું યાદ રાખજો, તમારું મેથ્સ હોય, સાયન્સ હોય, એસએસ હોય, ઇંગ્લિશ હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, છેલ્લે જીવનમાં કામમાં આવશે ને તો સબ્જેક્ટની સાથે એની અંદર તમારા જીવનમાં રહેલી સ્કિલ અને તમારું જે વિઝન છે એ જ તમને આગળ લઈ જશે. બાકી માર્કશીટની અંદરના જે માર્ક્સ છે એ તિજોરીની અંદર ને ફાઇલની અંદર બંધ જ રહેશે. તમારી સ્કિલ જ તમને આગળ લઈ જઈ શકશે. એટલે ક્યારે પણ ડિમોટિવેટ થવું નહીં. અને જ્યારે પણ તમને ફેલિયર મળે છે ને ત્યારે ભગવાનને થેન્ક યુ જ કહેવું કે ભગવાન થેન્ક યુ, તમે મને આ ફેલિયર આપ્યું કારણ કે મને ખબર પડી ગઈ કે આ વસ્તુમાં હું સારો નથી, તો આ વસ્તુ કરવાની પદ્ધતિ બદલવી છે કાં તો મારે કંઈક નવી વસ્તુ કરવી છે. પણ ક્યારે હતાશ થઈને બેસી રહેવું નથી. બિલકુલ હતાશ થઈને બેસી રહેવું નથી. એટલે જે લોકો 10th અને 12thની એક્ઝામ આપી રહ્યા છે અને એમના પેરેન્ટ્સ પણ ખાસ, કારણ કે એમનું પણ એન્ઝાયટી લેવલ ઘણી બધી વખતે વધી જતું હશે કે બાળકો ભણે ન ભણે, શું કરશે શું નહીં કરે, તો ચોક્કસથી અમારો આ વિડીયો જોજો અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.